કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 માં ત્રિકોણમિતિના ઉપયોગમાં ઉદાહરણ નંબર 3 જોઈએ. ઉદાહરણ 3 માં 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી આપણે આકૃતિ સાથે સાથે દોરતા જઈએ. 1.5 મીટર, ધારો કે 1.5 મીટર ઊંચાઈની કોઈ વ્યક્તિ છે. અહીંયા એક નિરીક્ષક એટલે કાંઈ લઈ લઈએ નિરીક્ષક. હવે એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. ધારો કે આ લઈ લઈએ આપણે ચીમની, આ કોઈ ચીમની છે, ત્યાંથી 28.5 એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ આપેલું છે. 28.5 મીટર દૂર ઊભેલ છે. તેની આંખથી નિરીક્ષણ, એની આંખથી ચીમનીની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે કે ધારો કે આ ચીમની છે, એ અહીંથી કોઈ વ્યક્તિ છે ને આંખથી અહીંયા સુધી જોઈએ છે, તો આ છે એની ક્ષિતિજ રેખા થશે. હવે ટોચના ઉચ્છેદ કોણનું માપ છે એ 45 આપ્યું છે, એટલે આ આપ્યું છે 45. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંચાઈ છે બહુ વધારી દીધી છે, થોડીક છે ઘટાડી દઈએ. ધારો કે આ 1.5 મીટર ઊંચાઈવાળી કોઈ વ્યક્તિ છે અહીંયા, અને એને આંખથી એ ચીમનીના ટોચ પર જોઈએ છે, એની સાથે 45નો ખૂણો બનાવે છે. તો આપણે નામકરણ કરી નાખીએ A, B, C, D અને E. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1.5 હોય તો આ માપ પણ કેટલું થશે? 1.5 થશે. તો ચીમનીની ઊંચાઈ મેળવવાની છે. ખરેખર આપણે આ મેળવવાનું છે, AC માપ મેળવવાનું છે. તો અહીં લખીએ કયું મેળવવાનું છે? AC માપ. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પાસે નથી, તો આપણે એક કામ કરીએ, આને ધારી લઈએ x. AB બરાબર શું ધારી લઈએ? x. હવે જેમ આગળના સ્વાધ્યાયમાં આપણે શીખાતા કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 એટલે કે આ માપે આપેલું છે, જેમ આગળના પ્રશ્નમાં આપણે શીખ્યા એ પ્રમાણે. હવે તમને આ માપ 28.5 આપ્યું હોય તો આ માપ પણ કેટલું થશે? 28.5 જ થશે, કારણ કે આ ને આ બંને કેવું થશે? સરખું થશે. હવે સામેની બાજુ છે અને પાસેની બાજુ છે. સામેની બાજુ અને પાસેની બાજુ હોય તો આપણે tan લઈ શકીએ. એ પહેલા ત્રિકોણ કયો લેશું? ABE માં. ત્રિકોણ ABE માં જોશો તમે તો કે સામેની બાજુ tan માટે લઈએ tan 45. સામેની બાજુ કેટલી આપી છે? AB, અને પાસેની બાજુ લઈ લઈએ BE. તો sin tan 45ની કિંમત ડાયરેક્ટ લખી નાખીએ છીએ આપણે 1, અને AB કોષ્ટકમાં ઉપયોગ કરવાનો તમારે, એમાં છે tan 45ની કિંમત જોઈ લેવાની. AB ની કિંમત આપણી પાસે x છે અને આ કિંમત છે 28.5 છે. હવે આને અહીંયા જવા દો એટલે 28.5 બરાબર x મળશે. હવે ખરેખર આપણે તો આ ઊંચાઈ જોઈએ છે ચીમનીની પૂરેપૂરી ઊંચાઈ, તો આ મેળવ્યું 28.5 મીટર. અને બીજું આપણે AC જોઈએ છે માપ. AC બરાબર આપણે એવું લખી શકીએ AB વત્તા BC. તો અહીં લખીએ AB વત્તા BC. તો AB નું માપ મળ્યું આપણને 28.5 મીટર વત્તા BC નું માપ મળ્યું 1.5 મીટર. બંનેનો સરવાળો કરો, 5 ને 5 10 થશે, અહીંયા આવશે 1, 8 ને 2 10 થશે, એટલે એ 0 થશે, વધી આવશે 1, એટલે તમને એ મળશે 30 જેવું છે માપ ચીમનીનું મળશે મીટર. AC બરાબર તમને માપ મળશે 30 મીટર. ચીમનીની ઊંચાઈ છે એમ લખવું હોય તો જવાબમાં લખી શકો કે ચીમનીની ઊંચાઈ 30 મીટર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. હવે પછીનો પ્રશ્ન ઉદાહરણ નંબર 4 છે, એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.